નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોચ યોર રાશિ, ને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। સાથે રાશિ પ્રમાણે કયા ઉપાય આજના દિવસ માટે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આજના દિવસ માટે સાબિત થવાનો છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને સાથે કાર્યક્રમમાં જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, સાથે આજના દિવસનો મહામંત્ર કયો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છીએ। તો આજે તારીખ બની રહી છે 28 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદી 11 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ। જ્યારે રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ એ કર્ક રાશિમાં રહેશે, જે રાત્રિના 27 કલાક અને 37 મિનિટ સુધી, 3 કલાક અને 37 મિનિટ સુધી ચંદ્રમા રહેશે કર્ક રાશિમાં। અર્થાત ત્યાં સુધી જે બાળકનું અવતરણ થાય તેની જન્મ રાશિ કર્ક રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। જી બિલકુલ, આ તો આજના દિવસનું પંચાંગ। અને હવે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોને, આજના દિવસે કયા વિશેષ યોગ બની રહ્યા છે અને સાથે જ જાણીશું આજના દિવસનું મહાત્મ્ય। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરી પહેલાં જાણીએ આજના દિવસ સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 31 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 28 મિનિટે થશે। આજનો રાહુ કાલમનું જે મુહૂર્ત છે સવારે 9 કલાક ને 31 મિનિટથી શરૂ થઈ 11 વાગ્યા સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 6 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 54 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 10 મિનિટ સુધી રહેશે। આજના દિવસનો પર્વ છે એકાદશી પર્વ। ઇન્દિરા એકાદશીનું આજે વ્રત રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોને શું છે વિશેષ દિવસનો મહિમા તે પણ આપણે જાણી લીધું છે। અને હવે આપણે જાણવાના છે રાશિ ચક્રના તમામ રાશિના ફળ વિશે અને રાશિ જાતકો પ્રમાણે આજના દિવસ માટે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીશું। જાણીએ મેષ રાશિના જાતકો વિશે। મેષ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું। જે અવશ્ય આ મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિ સાથે ધન લાભ થવાના અવસરો આપને મળતા જોવા મળી રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આજે તમને સફળતા મળી શકે તે પ્રકારના પણ ગ્રહો જોવા મળે છે। આર્થિક સ્થિતિમાં આજે સુધારો થવાની શક્યતા બરાબર જોવા મળી રહી છે। તો સાથે રમતગમતના ક્ષેત્રમાં આજે આપની ખ્યાતિ વધી શકે છે। આજે એકંદરે જોઈએ તો લાભ કરતા દિવસ છે। ટૂંકમાં દિવસ તમારા માટે શુભ કરતા જોવા મળી રહ્યો છે। ઉપાયો કરવા આજે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે। કયો ઉપાય કરવો જોઈએ, કયો રંગ શુભ રહેશે? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ? આજે ભગવાન નારાયણની આરાધના તમારા માટે મંગલપ્રદ સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને આપનો દિવસ આજના માટે કેવો બની રહ્યો છે તે જાણી લીધું। વાત વૃષભ રાશિની કરીશું। વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આજના દિવસ માટે આપનો સાબિત થવાનો છે તે જાણીએ। જે અવશ્ય વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધાર થવાની આજે શક્યતાઓ બની રહેશે। આજે જમીન, મકાન, વાહન ખરીદ વેચાણમાં થોડીક સાવચેતી, થોડીક સાવધાની આપના માટે આવશ્યક રહેશે। આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો એ આપના માટે સલાહભર્યું છે। પરિવારમાં કેટલાક શુભ કાર્યો પણ આજે સંભવી શકે છે। આજે અણધાર્યા ખર્ચ થવાના પણ યોગો છે। એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે। વાત કરીશું ઉપાયોની। આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। ઉપાય આજે ભગવાન વિષ્ણુને મખાણાની ખીર બનાવીને અર્પણ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે। જી
બિલકુલ વૃષભ રાશિના જાતકોનું આતું રાશિફળ અને વૃષભ રાશિના જાતકો માટેના કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે. મિથુન રાશિની વાત કરવાના છે. મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે જાણીશું કયો ઉપાય આજે આપે કરવો જોઈએ જેના કારણે આજનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે તે જાણીએ. બિલકુલ, મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી કંઈ સારા શુભ સમાચાર આજે મળી શકે એમ છે. તો સાથે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આવી શકો છો, તો આજે આરોગ્ય સાચવવાની આવશ્યકતા બની રહી છે. આજે ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજાથી સાવચેત રહેવાની આપે આવશ્યકતા છે. તો આજે તમને માનસિક શાંતિના યોગો પણ બની રહ્યા છે. આજે ક્યાંક વિશ્વાસઘાત પણ સંભવી શકે. આજે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ છે. વાત કરીએ ઉપાયોની, જે ઉપાય કરવાથી આજે આપને લાભની સ્થિતિ બને. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે સફેદ પુષ્પથી ભગવાન નારાયણની આરાધના આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકો માટેના કયા ઉપાય આજે કરવાના લાભદાયી રહેવાના છે તે જાણ્યું છે અને દિવસ કેવી રીતે આપનો પસાર થવાનો છે અને કેવા યોગ જોવા મળવાના છે તે પણ માહિતી મેળવી લીધી. વાત હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસ દરમિયાનના કેવા યોગ છે, સાથે કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં જે કંઈ પણ અવરોધો આવી રહ્યા છે એ દૂર થતા જોવા મળશે. તો સાથે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં આજે વિલંબ થવાની સંભાવનાઓ જોવા મળે છે. આજે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળવાના યોગો પણ બની રહ્યા છે. આજે પરિવારમાં કોઈ વિવાદ હોય તો ટાળવા આપના માટે શુભ સાબિત થશે. આજે કોઈ માઠા સમાચાર પણ મળી શકે એમ છે. એકંદર દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે શિવાલયમાં દહીંનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોનું પણ આપણે રાશિફળ જાણી લીધું છે અને કર્ક બાદ હવે વાત આપણે સિંહ રાશિની કરવાના છે. સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ કઈ બાબતોમાં આજે આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી અવશ્ય, સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થવાની સંભાવનાઓ પ્રબળ છે. નોકરિયાત લોકોને તેમના કામથી આજે ફાયદો થઈ શકે એમ છે. તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે મિત્રતાનો વ્યાપ વધવાની સ્થિતિ બનશે. તો સાથે આજે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ચાલતી હોવાથી બહાર નીકળી શકાશે. એકંદર દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજે ઘીનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને વાત હવે કન્યા રાશિની કરીશું. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં આજે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય, કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળી શકે. આજે આવકમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે. રૂટીન કરતાં આજે રોજ કરતાં વધારે સારો ધનલાભ આજે કરી શકો એમ છે. સંતાન સંબંધિત કોઈ મોટા કાર્યની વિચારણામાં હો તો આજે પૂર્ણ થઈ શકે છે. તો એકંદરે એ રીતે પણ દિવસ તમારા માટે શુભ રહેશે. પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો આજ આપના દ્વારા સંભવી શકે છે. તો સાથે આજે કોઈ પરિવારમાં કે ક્યાંય કોઈ વિવાદ ચાલતો હોય તેનો અંત આવવાની પણ સંભાવનાઓ છે. એકંદર દિવસ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડવાનો છે. ઉપાય શું કરીશું? આજે શ્રીફળનું દાન કરવું, નારિયેળનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. જી તો કન્યા રાશિના જાતકો માટેના આપણે રાશિફળ જાણી લીધું અને કેવો દિવસ આપનો પસાર થવાનો છે તે વિશે પણ માહિતી મેળવી લીધી ને આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે જાણવાના છે અને ત્યારબાદ કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકે એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે વોટ્સર રાશિના વિશેષ કાર્યક્રમની અંદર. આપણે વિરામ પહેલા પ્રથમ રાશિ ચક્રના જે પ્રથમ 6 રાશિ છે તે જાતકોનું રાશિફળ આપણે જાણ્યું હતું અને રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણ્યા હતા. અન્ય 6 રાશિના જાતકોનું હવે રાશિફળ આપણે જાણવાના છે અને મહામંત્ર પણ જાણીશું. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત આપણે તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને તેમના માટે આજનો દિવસ કેવી રીતે શુભકર સાબિત થવાનો છે તે જણાવશો. જી બિલકુલ. તુલા રાશિ એ રાશિ ચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. શિક્ષણ સ્પર્ધા માટે સમય આજે ખૂબ જ સારો સાબિત થશે. તમારા પ્રિયજનોનો મૂડ આજે મિજાજ ખૂબ સરસ સાબિત રહેશે. કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની આજે તક ના આપવી જોઈએ, આપના માટે સલાહભર્યું છે. પતિ પત્નીમાં આજે સુમેળ સધાયેલો રહેશે. તો એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ રહેશે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે તુલસી પત્ર દ્વારા નારાયણ એટલે બાલકૃષ્ણની પૂજા કરી મંગલકારી નીવડશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વાત હવે વૃશ્ચિક રાશિની કરીશું. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની આજે જરૂર છે તે જાણીએ. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કામ અને વ્યાપારમાં સ્પર્ધાનો અભાવ જોવા મળી શકે. તો સાથે આજે જૂના વિવાદોનો અંત આવી શકે છે. જો કોઈ લાંબા સમયથી વિવાદ ચાલતો હશે તો આજેનો અંત આવશે. વ્યાપારમાં સુસંગતતા બની રહેશે. તો સાથે આજે માથું દુખવાની ક્યાંક તકલીફો સંભવી શકે છે. આજે મિત્રોની સાથે સમય પસાર થાય જે આપના માટે આનંદદાયક સાબિત રહેશે. એકંદરે દિવસ તમારા માટે શુભકર અને મંગલ સાબિત રહેશે. વાત કરી ઉપાયોની, જે જાણી કયો ઉપાય તમારા માટે શુભ રહેશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. આજે પીળા ફળોનું દાન કરવું કે પીળી મીઠાઈનું દાન કરવું તમારા માટે શુભ અને હિતાવ રહેશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણ્યું અને આપનો દિવસ આજે કેવો બની રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવી. વાત હવે ધન રાશિની કરીશું. ધન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કયો શુભ રંગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવાથી તમને આજે ખાસો એવો ફાયદો થતો જોવા મળી શકે. તમારી મનની શક્તિને આજે મજબૂત બનાવવાની જરૂર છે. તમારા ઘરનું વાતાવરણ આજે તમારે ખુશનુમા રાખવું તમારા માટે લાભકર્તા સાબિત થશે. ખાનપાનમાં ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે, જેથી આરોગ્ય ઉપર માઠી અસર ન પડે. આજે તમારા કામની પ્રશંસા થઈ શકે એમ છે, સરાહના આજે મળી શકે. એકંદરે દિવસ તમારા માટે કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે ગરીબ વ્યક્તિઓને જીવન જરૂરી વસ્તુનું દાન કરવું તમારા માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. જી તો ધન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને વાત હવે મકર રાશિની કરવાના છે. મકર રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કઈ રીતે આજનો દિવસ આપના કયા ઉપાય માટે લાભદાયી સાબિત થવાનો છે તે જાણીએ. જી બિલકુલ. મકર રાશિ એ રાશિ ચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂરા થઈ શકે એમ છે. તમારા જીવનસાથીના સાથથી સફળતા આજે સરળતાથી મેળવી શકાશે. મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક સાબિત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે શ્વાસ સંબંધિત તકલીફો થવાની પણ સંભાવનાઓ છે. આજે મનગમતા મહેમાનનું તમારા ઘરે આગમન સંભવી શકે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ અને કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ કાળો સાબિત થશે. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું? આજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકો માટે દિવસ કેવો રહેવાનો છે તે આપણે જાણી લીધું છે અને મકર બાદ હવે વાત કુંભ રાશિની કરવાના છે. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે વાત કરીએ તો ધન ખર્ચ થવાની સંભાવના આજે બતાવી રહ્યો છે. આજે ધન ખર્ચ થઈ શકે. આજે રાજનેતાઓ માટે સમય શુભ સાબિત થવાનો. તો પરિવાર સાથે ક્યાંક પિકનિક ઉપર જવાનો, ફરવા જવાનો અવસર પણ આજે આપને મળી શકે એમ છે. આજે કામનો જે ભાર છે બોજ થોડોક હળવો થતો જોવા મળશે.
આજે તમારું મન પ્રસન્ન કે પ્રફુલ્લિત બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે સમય સારો સાનુકૂળ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જે જોવા મળી રહ્યો છે એ ભૂરો રંગ છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે આપે ગરીબોને અન્નનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે આપનું સામાન્ય બની રહેશે. ભાગીદારીના કામમાં આજે લાભ મળવાના અવસરો જોવા મળી રહેશે. તમારું દરેક કાર્ય આજે તમારે સમજદારીપૂર્વક કરવું જોઈએ. તો સાથે તમે વિદેશ પ્રવાસ ઉપર પણ જઈ શકો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે મહત્વનો નિર્ણય લઈ શકાશે. કોઈ આપના માટે મહત્વપૂર્ણ એવા નિર્ણય આજે તમે લઈ શકો. એકંદરે સમય તમારા માટે સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે દેવી લક્ષ્મીને હળદરનું દાન કરવું અથવા હળદર દ્વારા લક્ષ્મીજીની પૂજા કરવી મંગલકારી નીવડશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને આ સાથે જ આપણે રાશિ ચક્રની તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આશુતોષજી આપણે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. જી બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો જે મૂલાંક છે 1 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. તો એકંદરે આજનો દિવસ ઉત્સાહવર્ધક બની રહેશે. આજે કામકાજમાં સરળતા શોધાઈ શકે. આરોગ્યની બાબતે થોડીક સંભાળ રાખવાની જરૂર રહેશે. સામાન્ય રીતે જોઈએ તો દિવસ તમારા માટે આજે મનની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાવાળો સાબિત થશે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો બની રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી આજે વાત કરીએ. આજે એકાદશી છે અને અનેક દર વખતે આવતી એકાદશીનું વિશેષ મહત્ત્વ રહેલું હોય છે આધ્યાત્મિક અને ધાર્મિક રીતે. પરંતુ આજની એકાદશીનું શું વિશેષ મહત્ત્વ છે ને આજની એકાદશીને કઈ રીતે મંગલકારી વધુ બનાવી શકાય? જે ઉત્તમ છે. એકાદશી આમ તો એકાદશી દર મહિને આવતી હોય છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અને બંને પક્ષમાં 11 આવે. 11ના દિવસે નિરાહાર રહીને આરાધના કરવી જોઈએ. નથી રહી શકતા તો નક્ત ભુક્ત અથવા રાત્રિ સમયે ભોજન કરવાનું પણ પ્રાવધાન રહે છે. એ ન કરી શકે તો કેવલ ફળોનો આહાર કે ફળાહાર કરીને તમે એકાદશીનું વ્રત કરી શકો. એકાદશી ખાસ કરીને પાપ નાશ માટે કરવામાં આવે છે. જીવનની જે નેગેટિવિટી છે એને દૂર કરવા માટે એકાદશીનું વ્રત કરવામાં આવતું છે. અને એમાંય પ્રત્યેક એકાદશીનું ભિન્ન ફળ છે. તો આજની એકાદશી એટલે ઇન્દિરા એકાદશી, અર્થાત લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આજની એકાદશીની પૂજા મંગલકારી છે. તો આજે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં શક્ય ઉઠી અને અર્ચન કરવું, અથવા જ્યારે પણ ઉઠો નાહી ધોઈ પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન લક્ષ્મી નારાયણની આરાધના કરવી અને સ્નાન કરાવવું, પંચામૃતથી પૂજન કરવું, આવી રીતે સેવા કરવી. જો તમારા ઘરમાં લક્ષ્મીનારાયણની પ્રતિમા નથી તો કેવલ તમે સોપારી ઉપર પણ એમનું પ્રતિક માનીને અર્ચન કરી શકો. માનસિક પૂજા પણ શાસ્ત્રોમાં એટલી જ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવી શકો, ફળનું દાન કરી શકો, ફરાળનું દાન કરી શકો, જેથી કરીને એના જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય. તો આ રીતે ભગવાનની સેવા પૂજા કરવાથી તમારા મનોરથો પૂર્ણ થાય અને આજના દિવસે ભગવાનના મંત્ર જાપ કરવા તમારી મનોકામનાને પૂર્ણ કરી શકે. ઇન્દિરા એકાદશીમાં લક્ષ્મી તમારા જીવનમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિના ભંડાર ભરી શકે છે. જી બિલકુલ. આજની જે એકાદશી છે ઇન્દિરા એકાદશી ને તેનું શું વિશેષ મહત્વ, કેવી રીતે તેને રીતે આજે શુભકર સાબિત આપ કરી શકો, કેવા ઉપાયો કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી. અને હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ. આજે એકાદશીનો પર્વ તો ભગવાન નારાયણનો આ વિશેષ મહામંત્ર જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો નારાયણ પ્રચોદયાત. આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. આજનો આ મહામંત્ર અને લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરવા માટે આ મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થવાનો છે ને ભગવાનની વિશેષ કરીને નારાયણ દેવની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ મંત્રોના જાપ અવશ્ય કરશો. તો આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમની અંદર આપણે
બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધું છે, સાથે જ દિવસનું પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્તો, આજનો વિશેષ દિવસનો મહિમા શું છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કંઈ પણ કુંડલીને દોષ નિવારણ માટે કંઈ પણ પ્રશ્ન, કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તે પૂછવા માંગતા હોય તેમના ઉત્તર આપ આ નંબર પર સંપર્ક કરીને મેળવી શકો છો. તો આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.